કેમ છો? આજે ચેપ્ટર નંબર 1 ની અંદર આગળ વધીએ. લાસ્ટ લેક્ચરની અંદર આપણે જોયેલું હતું કે વિદ્યુત ક્ષેત્ર એટલે શું અને બિંદુવત વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર છે આપણને કઈ મુજબનું મળે છે અને એની માટેના સમીકરણની ચર્ચાઓ છે આપણે કરેલી હતી. સમીકરણ આપણે જોયેલું હતું E kq/r², એટલે કે બિંદુવત વિદ્યુત ભારથી r અંતરે ક્ષેત્ર આપણને જે મળે છે તે. આજે આપણે જે વાત કરવા જઈ રહ્યા છીએ એ વિદ્યુત ક્ષેત્રની અનુલક્ષીને જ વિદ્યુત ક્ષેત્ર રેખાઓની ચર્ચાઓ છે આપણે કરવાની છે. અને લાસ્ટના લેક્ચરમાં આપણે એની લાક્ષણિકતાઓ એટલે કે અમુક ગુણધર્મો જે છે ગુણધર્મોની ચર્ચાઓ છે એ કરીશું. અત્યારે આપણે જોવું છે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ. તો વિદ્યુત ક્ષેત્ર રેખાઓ છે શું પહેલા મિત્રો? સૌપ્રથમ ક્ષેત્ર રેખાઓની ચર્ચા છે એ ફેરેડે કરેલી હતી અને ફેરેડે એને બળ રેખાઓ, વિદ્યુત બળ રેખાઓ એવું પણ નામ છે એને આપેલું. સૌપ્રથમ આ પહેલી ચર્ચા. આગળની જો વાત કરીએ તો વિદ્યુત ક્ષેત્ર રેખાઓ જે છે એ એક પ્રકારનું ચિત્રાત્મક સ્વરૂપ છે. કોનું? તો કે બિંદુવત વિદ્યુત ભારના વિદ્યુત ક્ષેત્રને તમારે વર્ણવવું હોય તો એને ચિત્રાત્મક સ્વરૂપે જોવા માટે વિદ્યુત ક્ષેત્ર રેખાઓનો ઉપયોગ કરવામાં આવે છે. તો એ ક્ષેત્ર રેખાઓ કઈ રીતે ડ્રો કરી શકાય, કેટલી હશે, બિંદુવત વિદ્યુત ભારથી કેટલા અંતરે કેટલા મૂલ્યની હશે કે કેટલી હશે, એ ચર્ચાઓ છે આપણે આજે કરવી છે. તો બિંદુવત વિદ્યુત ભારથી ચર્ચાઓ આપણે કરીએ કે ધારો કે કોઈ એક બિંદુવત ધન વિદ્યુત ભાર આપણે લઈએ મિત્રો, તો બિંદુવત ધન વિદ્યુત ભારની ક્ષેત્ર રેખાઓને જો મારે ડ્રો કરવી હોય પહેલા તો ક્ષેત્ર રેખા માટેનું વિદ્યુત ક્ષેત્ર માટેનું સમીકરણ જો આપણે લખવું હોય તો એ સમીકરણ આપણને ખ્યાલ છે E kq/r². આ કિંમત તરીકે સદિશ તરીકે લખવું હોય તો આપણે સદિશ દર્શાવીએ છીએ અને સ્થાન સદિશની દિશામાં વિદ્યુત ક્ષેત્રની દિશા દર્શાવીએ છીએ. તો આ બિંદુવત વિદ્યુત ભાર q ના વિદ્યુત ક્ષેત્રનું સમીકરણ આપણને મળે છે. ધારી લો કે બિંદુવત વિદ્યુત ભાર q મેં અહીંયા લીધેલો છે તો એની ક્ષેત્ર રેખાઓ મારે દર્શાવવી હોય તો તમે આ સમીકરણ પરથી જોઈ શકો છો કે ક્ષેત્ર રેખા જે છે બરાબર છે જેમ જેમ દૂર જઈએ એમ એની લંબાઈ છે ઘટતી જશે. શું કામ એ જોઈએ હમણાં. પણ આ રીતની મેં કોઈ ક્ષેત્ર રેખા બિંદુવત વિદ્યુત ભારની દર્શાવેલી છે. અહીંયા તમે જોઈ શકો છો કે બિંદુવત ધન વિદ્યુત ભાર છે, બિંદુવત ધન વિદ્યુત એટલે કે પોઝિટિવ વિદ્યુત ભારની ક્ષેત્ર રેખા છે મેં અહીંયા આકૃતિની અંદર દર્શાવેલી છે. હજુ પણ જો અમુક ક્ષેત્ર રેખાઓ થોડીક દર્શાવી હોય તો આ રીતે દર્શાવી શકું છું. તમે જોઈ શકો છો મિત્રો આમાં જેમ જેમ વિદ્યુત ભારથી આપણે દૂર જઈએ છીએ એમ ક્ષેત્ર રેખા એટલે કે ક્ષેત્ર જે સદિશો જે છે ક્ષેત્રના જે સદિશો છે એની લંબાઈ છે ઘટતી જાય છે. જોઈ શકો છો અહીંયા તમે ખ્યાલ આવે છે. અને અહીંયા આપણે એ વાત કરીએ કે ક્ષેત્રનું માન એટલે કે વિદ્યુત ક્ષેત્રનું માન વિદ્યુત ભારથી અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં ઘટે છે. આપણે સમીકરણ પરથી ચર્ચાઓ કરી લીધી કે વિદ્યુત ક્ષેત્ર E અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં છે એ ઘટે છે. અને જેમ જેમ દૂર જઈએ છે એમ તીવ્રતા છે એ શું થાય છે ધીમે 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 ઘટતી જાય છે. ખ્યાલ આવે છે મિત્રો? ધીમે ધીમે તીવ્રતા શું થતી જાય છે? ઘટતી જાય છે. પણ આપણે એક વસ્તુ લાસ્ટ લેક્ચરની અંદર જોયેલી હતી કે બિંદુવત ધન વિદ્યુત ભાર હોય તો બિંદુવત ધન વિદ્યુત ભારની ક્ષેત્ર રેખાઓ બહાર તરફ ત્રિજ્યાવર્તી દિશામાં તમે જોઈ શકો છો. એની જે તીવ્રતાના સદિશો જે છે એ તીવ્રતાના સદિશો કઈ દિશામાં છે તો કે બહાર તરફની દિશામાં છે મિત્રો. પણ જો બિંદુવત ઋણ વિદ્યુત ભાર હોય તો એના ક્ષેત્ર સદિશો ક્યાં હશે તો કે અંદર તરફ ત્રિજ્યાવર્તી દિશામાં છે એ હોવાના છે. ખ્યાલ આવે છે મિત્રો? આગળ વાત કરીએ તો કે ક્ષેત્રોની તીવ્રતાના સદિશો ડ્રો કઈ રીતે કરવા. ધારો કે મારે આ બિંદુ પાસે ક્ષેત્રનો સદિશ ડ્રો કરવો છે તો આ બિંદુ પાસે એકમ ધન વિદ્યુત ભાર લેવાનો. કેવો લેવાનો? એકમ ધન વિદ્યુત ભાર જો હું લઉં તો એકમ ધન વિદ્યુત ભાર ઉપર જેટલું બળ લાગે છે એ
બળને જ કહેવામાં આવે છે તે બિંદુ પાસેનું વિદ્યુત ક્ષેત્ર. અને જે વિદ્યુત ક્ષેત્ર આપણને મળે છે એટલી લંબાઈનો એક સદિશ ડ્રો કરવાનો છે અને એની તીવ્રતા જે ડાયરેક્શનની અંદર મળશે એ ડાયરેક્શનમાં તમારે તીર મૂકવાનું છે. જો ધન હોય તો બહાર તરફ તીર મૂકવાનું છે, ઋણ હોય તો અંદર તરફ તમારે તીર મૂકવાનું છે. ક્લિયર થાય છે મિત્રો? તો આ બીજો પોઈન્ટ છે આપણે જે ચર્ચા કરી કે વિદ્યુત ક્ષેત્ર રેખા કઈ રીતે ડ્રો કરવી. તો જે બિંદુ પાસે તમારે ક્ષેત્ર રેખા ડ્રો કરવી હોય તે બિંદુ પાસે તમારે કયો વિદ્યુતભાર મૂકવાનો છે? એકમ ધન વિદ્યુતભાર. અને તે વિદ્યુતભાર પર લાગતા બળના સંદર્ભમાં તમે ક્ષેત્ર રેખા ડ્રો કરી શકો છો. એટલે કે ટૂંકમાં ક્ષેત્રનો સદિશ છે ડ્રો કરી શકો છો. આવા બધા જ જે સદિશો જે છે એ બધા જ સદિશોને જો આપણે એક સળંગ વક્ર તરીકે લઈએ તો એ શું થઈ જશે? વિદ્યુત ક્ષેત્ર રેખા, જે આપણો મેઈન ટોપિક છે તે. જેટલા પણ આપણને આ સદિશો મળવાના છે તીવ્રતાના, એ બધા જ સદિશોને આપણે એક સળંગ વક્ર તરીકે જો લઈ લઈએ તો એ થઈ ગયો વિદ્યુત ક્ષેત્ર રેખા થઈ ગઈ છે. ખ્યાલ આવે છે મિત્રો? શું થઈ જાય છે? વિદ્યુત ક્ષેત્ર રેખા. આગળ વાત કરીએ કે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ જે છે એને ઘનતાના સંદર્ભમાં ગીચતા એટલે કે ઘનતાના સંદર્ભમાં ક્ષેત્ર રેખાઓની ઘનતા, ક્ષેત્ર રેખાઓની ઘનતા એટલે કે ગીચતાના સંદર્ભમાં પણ તમે દર્શાવી શકો છો. તમે જોઈ શકો છો આ બિંદુવત ધન વિદ્યુતભાર છે એના ક્ષેત્રની જ આપણે જો ચર્ચા કરીએ તો બિંદુવત ધન વિદ્યુતભારની નજીકના વિસ્તારમાં ધારી લો કે આટલો વિસ્તાર આપણે લઈ લઈએ. નજીકના વિસ્તારની અંદર જો આપણે વાત કરીએ તો આ નજીકના વિસ્તારની અંદર તમે જોઈ શકો છો મિત્રો કે વિદ્યુત ક્ષેત્ર રેખાઓની ગીચતા છે વધારે છે. તો એનો મતલબ એવો થશે કે આ વિસ્તારની અંદર બિંદુવત ધન વિદ્યુતભારનું વિદ્યુત ક્ષેત્ર કેવું હશે? પ્રબળ હશે. ક્લિયર થાય છે? એ જ રીતે તમે જો દૂરનો કોઈ વિસ્તાર લો કે જેમ જેમ બિંદુવત વિદ્યુતભારથી દૂર તરફ જઈએ એમ ઘનતા શું થાય છે કે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ છૂટી છૂટી પડતી જાય છે, એટલે ઘનતા ઓછી થતી જાય છે. એનો મતલબ એવો કે વિદ્યુત ભારથી જેટલા દૂર જઈએ એમ ક્ષેત્ર કેવું થશે? નિર્બળ થતું જશે. એટલે કે ટૂંકમાં નજીકના વિસ્તારમાં ક્ષેત્ર પ્રબળ, દૂરના વિસ્તારમાં ક્ષેત્ર નિર્બળ એવું પણ આપણે કહી શકીએ છીએ. ખ્યાલ આવે છે મિત્રો? હવે આગળ વાત કરીએ કે ઘનતાના સંદર્ભમાં તમારે અંદાજ મેળવવો હોય કે વિદ્યુત ક્ષેત્ર રેખાઓની ઘનતાના સ્વરૂપમાં જો તમારે અંદાજ મેળવવો હોય ક્ષેત્ર રેખાઓનો તો કઈ રીતે મેળવી શકાય? જોઈએ એક પોઈન્ટ કે આપણને ખ્યાલ છે કે વિદ્યુત ક્ષેત્ર જે છે વિદ્યુત ક્ષેત્ર E બિંદુવત વિદ્યુતભારથી અંદરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં ઘટતું જાય છે. આ પોઈન્ટ આપણે જાણીએ છીએ આ સમીકરણ મુજબ કે વિદ્યુત ક્ષેત્ર અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં ઘટે છે. પણ જેમ જેમ વિદ્યુત ભારથી દૂર જઈએ તેમ વિદ્યુત ભારને જે ઘેરતું ક્ષેત્રફળ હોય, ધારો કે આ વિદ્યુત ભાર છે અને ઘેરાતું ક્ષેત્રફળ કેટલું છે, જેમ જેમ દૂર જાવ ક્ષેત્રફળ શું થાય છે? વધતું જાય છે. અને એ ક્ષેત્રફળ છે એ અંતરના વર્ગના સમપ્રમાણમાં વધે છે મિત્રો. શું થાય છે? અંતરના વર્ગના સમપ્રમાણમાં વધે છે. પહેલા આપણે શું વાત કરી? પહેલા આપણે એ વાત કરી કે વિદ્યુત ક્ષેત્ર અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં ઘટે છે. બીજી એ વાત કરી કે ક્ષેત્રફળ જે છે ક્ષેત્રફળ છે એ શું છે? તો કે અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં વધતું જાય છે વિદ્યુતભારથી જેમ જેમ દૂર જઈએ. તો આપણે જે ક્ષેત્રફળ નક્કી કરીએ છીએ મિત્રો એ ક્ષેત્રફળમાંથી પસાર થતી ક્ષેત્ર રેખાઓની સંખ્યામાં કશો ચેન્જીસ થતો નથી. આપણે એમ કહીએ કે નજીક છે તો ક્ષેત્ર રેખાઓ વધારે હશે એકમ ક્ષેત્રફળ દીઠ, અને દૂર ક્ષેત્રફળ લઈએ તો ક્ષેત્ર રેખાઓની સંખ્યામાં ફેરફાર થશે. પણ એવું થતું નથી, કારણ કે આ વસ્તુ છે. ખ્યાલ આવે છે? ક્ષેત્ર નિર્બળ થતું જાય છે, ક્ષેત્રફળ વધતું જાય છે. પરિણામ સ્વરૂપ
ક્ષેત્ર રેખાઓની સંખ્યામાં કશો ચેન્જીસ થતો નથી. ક્લિયર થયો? સેકન્ડ પોઈન્ટ. ઓકે, તો આ છે ક્ષેત્ર રેખાઓની ઘનતાનો અંદાજ. અને આગળ જો આપણે મિત્રો વાત કરીએ તો હવે એક અલગ આકૃતિ સાથે આપણે ચર્ચા કરી. 11th ની અંદર તમે એક પોઈન્ટ ભણેલા છો, ઘનકોણ, સમતલ કોણ અને ઘનકોણ. તો ઘનકોણના આ જે સાબિતી જે છે ને મિત્રો, બીજું કઈ નથી, આ જે સાબિતી છે એ સાબિતી આપણે અલગ રીતે છે એ તારવવાની છે. આ તો આપણે સમીકરણ થ્રુ કહી દીધું કે વિદ્યુત ક્ષેત્રથી અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં ઘટે છે, પણ મારે બીજી રીતે એટલે કે ઘનતાના સંદર્ભમાં જો ચર્ચા કરવી હોય, ઘનકોણના સંદર્ભમાં ચર્ચા કરીને હું આ ઇક્વેશન છે, સમીકરણ છે એ તારવી શકું છું. જોઈએ કે ધારો કે તમને જે આકૃતિ બતાવેલી છે બોર્ડ પર, એ આકૃતિમાં તમે જો વ્યવસ્થિત ધ્યાન આપો તો તમને જો એની અંદર બિંદુવત વિદ્યુતભાર છે O બિંદુ પાસે તમને આપેલો છે, અને E બિંદુવત વિદ્યુતભારથી તમે અમુક અંતરે જાઓ તો એક R1 અંતરે એક P1 આડછેદ લીધેલો છે અને R2 અંતરે એક P2 આડછેદ લીધેલો છે. બિંદુવત વિદ્યુતભારથી એટલા વિસ્તારની અંદર તમને શું આપેલું છે તો કે ક્ષેત્ર રેખાઓની સંખ્યા તમને દર્શાવેલી છે. તો એની અંદર તમે જોઈ શકો છો બે પોઈન્ટ તમને આપેલા છે. એક P પાસે એક સમતલ R આપેલું છે અને એક સમતલ તમને S આપેલું છે. તમે જોઈ શકો છો મિત્રો R અને S સમતલ. તો R સમતલ જે છે ત્યાં તમે જોઈ શકો છો ક્ષેત્ર રેખા વધારે પસાર થાય છે સમતલમાંથી. એ સમતલમાંથી તમે જોઈ શકો છો ક્ષેત્ર રેખા કેવી પસાર થાય છે, વધારે પસાર થાય છે R સમતલ પાસે. જ્યારે S સમતલ પાસે ક્ષેત્ર રેખાની સંખ્યા કેવી થાય છે, ઘટતી જાય છે. કારણ કે આપણે ઈ સમતલ ક્યાં રાખેલું છે, બિંદુવત વિદ્યુતભારથી દૂર રાખેલું છે. એનો મતલબ એવો કે R બિંદુ પાસે, કયા બિંદુ પાસે, R બિંદુ પાસે ક્ષેત્ર કેવું છે, પ્રબળ છે. કોની કરતા તો કે S બિંદુ પાસેના ક્ષેત્ર કરતા. ક્લિયર થાય છે મિત્રો? આ વસ્તુ છે. તમને જે બે સમતલ આપેલા છે, એક R સમતલ અને એક S સમતલ, તો R માંથી પસાર થતી ક્ષેત્ર રેખાની સંખ્યા વધારે છે, S માંથી પસાર થતી ક્ષેત્ર રેખાની સંખ્યા ઓછી છે. તેનો મતલબ એવો કે R પાસે વિદ્યુત ક્ષેત્ર વધારે પ્રબળ છે અને S પાસે ક્ષેત્ર કેવું છે, ઓછું છે. ક્લિયર થાય છે મિત્રો? ઓકે, તો આ જ ચર્ચાને આપણે જો ઘનકોણના સંદર્ભમાં કરીએ તો જો ઘનકોણના સંદર્ભમાં તમારે મિત્રો ચર્ચા કરવી હોય તો આકૃતિ પૂછી નાખો છો, અને એટલે હવે જરૂરિયાત છે નહીં. આપણે ઘનકોણના સંદર્ભમાં જો તમારે મિત્રો ચર્ચા કરવી હોય તો આપણને ખ્યાલ છે કે ઘનકોણ 11th ની અંદર જે સાબિત કરેલો, એટલે કે ટૂંકમાં સમીકરણ આપણે ભણેલા છીએ કે ડેલ્ટા સિગ્મા ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા S ના છેદમાં R². એટલે કે ઘનકોણ ઇઝ ઇક્વલ ટુ શું આવશે, ક્ષેત્રફળના છેદમાં અંતરનો વર્ગ, એટલે કે ત્રિજ્યાનો વર્ગ. આ સમીકરણ આપણને લોકોને ખ્યાલ છે. હવે તમે જોઈ શકો છો તમને જે P1 અને P2 જે બિંદુ પાસે જે આડછેદો દર્શાવેલા છે, એ બંને આડછેદો માટે ઘનકોણ તો કેવો છે, સરખો જ છે. બંને માટે ઘનકોણ તો કેવો રહેવાનો છે, ડેલ્ટા સિગ્મા જેટલો જ રહેવાનો છે મિત્રો. પણ P1 આડછેદ અને P2 આડછેદ પાસે ક્ષેત્રફળ છે ચેન્જ થાય છે. ખ્યાલ આવે છે? કારણ કે અંતર બદલાય છે. જોઈએ કે તો ધારી લો કે મારે P1 આડછેદ પાસે શું, તો કે P1 આડછેદ પાસે મારે જો ક્ષેત્રફળ લખવું હોય તો ઈ ક્ષેત્રફળને હું લખી શકીશ R1² ડેલ્ટા સિગ્મા. ખબર પડી? R1. ઓકે, કામ કરીએ. P1 ઇઝ ઇક્વલ ટુ, P1 પાસે આપણે જો ક્ષેત્રફળ લખવું તો એનું કહીશ ડેલ્ટા S1 ઇઝ ઇક્વલ ટુ, જો અહીં ડેલ્ટા S1 લઉં તો અહીંયા શું લખવાનું, R1² ઇન્ટુ ડેલ્ટા સિગ્મા. અને એ જ રીતે જો P2 આડછેદ પાસે ક્ષેત્રફળ ખંડ ડેલ્ટા S2 હોય તો ડેલ્ટા S2 ઇઝ ઇક્વલ ટુ R2² ડેલ્ટા સિગ્મા તરીકે તમે લખી શકો છો. તો આ બે વસ્તુ છે આપણે લખી શકીએ. એક P1 આડછેદ પાસે અને P2 આડછેદ પાસે ક્ષેત્રફળ ખંડ છે ઈ કેટલા છે. ધારી લો કે આ બંને ખંડો તમે જોઈ શકો છો મિત્રો, આ બંને જે ક્ષેત્રફળ ખંડો છે એમાંથી પસાર થતી ક્ષેત્ર રેખાઓ સમાન છે.
બંનેમાંથી પસાર થતી ક્ષેત્ર રેખાઓ કેવી છે મિત્રો? એક સમાન છે. ધારી લો કે ક્ષેત્ર રેખાઓ કેવી છે? એની સંખ્યા n છે. ઈ બંને આડછેદમાંથી પસાર થતી ક્ષેત્ર રેખાઓની સંખ્યા n છે. તો મારે હવે જોઈએ છે એકમ આડછેદમાંથી પસાર થતી ક્ષેત્ર રેખાઓની સંખ્યા. શું જોઈએ છે? એકમ આડછેદમાંથી પસાર થતી ક્ષેત્ર રેખાઓની સંખ્યા જોઈએ છે. અને હકીકતમાં મિત્રો જો આપણે વાત કરીએ તો એકમ આડછેદમાંથી પસાર થતી ક્ષેત્ર રેખાઓની સંખ્યા એને જ આપણે કહીએ છીએ ક્ષેત્ર રેખાઓની ઘનતા. એકમ આડછેદમાંથી લંબ રૂપે પસાર થતી ક્ષેત્ર રેખાઓની સંખ્યા એને જ કહેવામાં આવે છે શું? ક્ષેત્ર રેખા ઘનતા તરીકે ઓળખવામાં આવે છે. તો એ જ વસ્તુને જો આપણે સાર્થક કરીએ મિત્રો, અને ક્ષેત્ર રેખા ઘનતા એ ક્ષેત્રની તીવ્રતાનો ખ્યાલ આપે છે. હમણાં આપણે સમજ્યા કે જે જગ્યાએ ક્ષેત્ર રેખા ઘનતા વધારે છે એટલે કે ઘનતા ગીચતા વધારે છે તે જગ્યાએ ક્ષેત્ર પ્રબળ છે. ઘનતા ઓછું છે, ઓછી છે, ત્યાં ક્ષેત્ર કેવું છે? નિર્બળ છે. તો જો મારે અહીંયા વાત કરવી હોય તો આપણે એવું કહી શકીએ કે એકમ આડછેદમાંથી પસાર થતી ક્ષેત્ર રેખાઓની સંખ્યા એને જ આપણે શું કહીએ છીએ? વિદ્યુત ક્ષેત્ર કહીએ છીએ. તો P1 આડછેદ માટે જો હું ચર્ચા કરું તો P1 આડછેદ પાસે મારે જો ક્ષેત્ર લખવું હોય તો ક્ષેત્ર એટલે શું? એકમ આડછેદમાંથી પસાર થતી ક્ષેત્ર રેખાઓની સંખ્યા. તો આડછેદ એકમ લેવો હોય તો આપણી પાસે ક્ષેત્રફળ કેટલું હતું? તો કે r12 ડેલ્ટા સિગ્મા. r12 ડેલ્ટા સિગ્મા પસાર થતી ક્ષેત્ર રેખાઓની સંખ્યા. કુલ સંખ્યા કેટલી હતી? n. કુલ ક્ષેત્રફળ આટલું હતું. તો મારે એકમ ક્ષેત્રફળ દીઠ જોઈતી હોય ક્ષેત્ર રેખાની સંખ્યા તો મને કેટલી મળશે? અને એકમ ક્ષેત્રફળની સંખ્યા ઈ જેનું શું છે? વિદ્યુત ક્ષેત્ર. ખ્યાલ આવે છે મિત્રો? ફરી વખત સમજો કે એકમ આડછેદમાંથી પસાર થતી ક્ષેત્ર રેખાઓની ઘનતા, ક્ષેત્ર રેખાઓની સંખ્યા એને જ કહીએ છીએ ઘનતા. ઓકે, તો અહીંયા શું છે? એકમ આડછેદમાંથી પસાર થતી ક્ષેત્ર રેખાઓની સંખ્યા એને આપણે ઘનતા કીધું. અને ઘનતા તે શું છે? તે બિંદુ પાસેનું વિદ્યુત ક્ષેત્ર છે મિત્રો. આ વિદ્યુત ક્ષેત્ર E1 n/r12 ડેલ્ટા સિગ્મા. અને એ જ રીતે બીજા માટે જો આપણે લખવું હોય તો બીજા આડછેદ માટે E2 શું આવશે? n ના છેદમાં શું આવશે? ક્ષેત્રફળ કેટલું છે? r22 ડેલ્ટા સિગ્મા તરીકે તમે લખી શકો છો. ક્લિયર થાય છે? બંનેનો જો ડિવાઇડેશન કરીએ તો E1 ના છેદમાં E2 તમે જોઈ શકો છો મિત્રો, આના છેદમાં હું આને મૂકીશ તો n ડેલ્ટા સિગ્મા બંને કેન્સલ થઈ જશે. આ પદ અંશમાં છે, આ પદ છેદમાં છે, તો છેદનો છેદ ક્યાં આવશે? અંશમાં. એટલે અહીંયા આવશે r22. આ પદ અંશમાં છે, અંશનો છેદ છેદમાં જશે એટલે અહીંયા આવશે r12. તો મિત્રો તમે આ રિલેશન પરથી તમે એવા તારણ ઉપર આવી શકો કે વિદ્યુત ક્ષેત્ર E proportional to 1/r². જોઈ શકો છો વ્યસ્ત પ્રમાણમાં છે કે વિદ્યુત ક્ષેત્ર જે છે મિત્રો, વિદ્યુત ક્ષેત્ર અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં ઘટે છે. ઓકે, તો આટલા મુદ્દાઓ છે તમારે ક્ષેત્ર રેખાઓ માટે તમારે યાદ રાખવાના છે. સૌપ્રથમ ફરી વખત ક્વિક રિવિઝનમાં જોઈએ તો ફર્સ્ટ પોઈન્ટ તો ફેરેડે ચર્ચા કરેલી છે, બળ રેખાઓ નામ આપેલી. બીજો પોઈન્ટ બિંદુવત વિદ્યુતભારનું ક્ષેત્ર કઈ રીતે તમે ડ્રો કરી શકો છો, કેટલા અંતરે કઈ રીતે સદિશો છે, કઈ રીતે સદિશો ડ્રો કરવા. તો સદિશના પુચ્છ ઉપર તમારે શું તો કે એકમ ધન વિદ્યુતભાર મૂકવાનો છે, તેના પર લાગતું બળ ક્ષેત્રની તીવ્રતા દર્શાવશે. એટલી તીવ્રતાનો તમારે સદિશ ડ્રો કરવાનો છે તે બિંદુ પાસે. ત્યાર પછી ઘનતાના સંદર્ભમાં કે નજીકના વિસ્તારમાં ઘનતા વધારે હોય છે ત્યાં ક્ષેત્ર પ્રબળ હશે, દૂરના વિસ્તારમાં ઘનતા ઓછી હશે એટલે ક્ષેત્ર ઓછું પ્રબળ હશે. ત્યાર પછી ક્ષેત્ર રેખા ઘનતાનો અંદાજ આપવો છે તો એકમ આડછેદમાંથી પસાર થતી ક્ષેત્ર રેખાઓની સંખ્યા એને તમે શું કહો છો તો કે વિદ્યુત ક્ષેત્ર રેખા ઘનતા. ક્લિયર થાય છે? અને એ પછી એની ચર્ચા આપણે આકૃતિની મદદથી જે ચર્ચા કરી એ ચર્ચાઓ છે અહીંયા. ક્લિયર થાય છે મિત્રો? ખ્યાલ આવે છે? ઓકે, હવે જે ટોપિક આપણે નવો સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ આની અંદર તે જે છે વિદ્યુત ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતા.
મિત્રો ટોટલ 6 થી 7 લાક્ષણિકતાઓ જે છે તમારે યાદ રાખવાની છે. આમ છે ટેક્સ્ટ બુક ની અંદર 5 જ, પણ આપણે જો અલગ રીતે બનાવવી હોય તો 6 લાક્ષણિકતાઓ છે બને છે. 1 બાય 1 જો આપણે યાદ રાખવાની ટ્રાય કરીએ તો બોર્ડ ઉપર તમે જોઈ શકો છો. 1 બાય 1 જો આપણે યાદ રાખવાની ટ્રાય કરીએ તો બોર્ડ ઉપર તમે જોઈ શકો છો કે સૌપ્રથમ તમને જે ક્ષેત્ર રેખાની લાક્ષણિકતા આપેલી છે નંબર 1 પર કે ધન વિદ્યુત ભારમાંથી ક્ષેત્ર રેખાઓ બહાર નીકળે છે અને ઋણ વિદ્યુત ભારમાં અંત પામે છે. એટલે કે ક્ષેત્ર રેખા ધનમાંથી નીકળશે અને ઋણમાં અંત પામે છે. પણ હા, કોઈ તમને એમ કે જો એકલ વિદ્યુત ભાર હોય તો એકલ વિદ્યુત ભારની અંદર જો ધન વિદ્યુત ભાર હશે મિત્રો તો ધનમાંથી ક્ષેત્ર રેખાઓ બહાર નીકળશે અને અનંત અંતરે છે એ વિરામ પામે છે. જો ઋણ વિદ્યુત ભાર હોય તો અનંત અંતરેથી ક્ષેત્ર રેખા આવશે અને ઋણ વિદ્યુત ભારની અંદર વિરામ પામશે. પહેલો પોઈન્ટ. ઓકે, તો પહેલો પોઈન્ટ તમને જે આપેલો છે તે. સેકન્ડ પોઈન્ટ ની અંદર જો વાત કરીએ તો કે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ છે એ મિત્રો સતત વક્રો છે. એટલે કે તૂટક રેખાઓ નથી. વિદ્યુત ક્ષેત્ર રેખાઓ કેવા છે? સળંગ વક્રો છે, સતત વક્રો છે મિત્રો. ત્યાર પછી 3 નંબર ઉપર જો આપણે વાત કરીએ કે બે ક્ષેત્ર રેખાઓ કદી એકબીજાને છેદશે નહીં. બે ક્ષેત્ર રેખાઓ છે કદી એકબીજાને છેદતી નથી. હવે શું કામ? એક પોઈન્ટ ની વાત કરીએ એની પહેલા બીજો પોઈન્ટ કે અવકાશની અંદર ક્ષેત્ર રેખા પરના કોઈ પણ બિંદુએ તમે સ્પર્શક ડ્રો કરો. ધારો કે મારી પાસે કોઈ ક્ષેત્ર રેખા જે છે આ બિંદુવત વિદ્યુતભાર છે, તો બિંદુવત વિદ્યુતભાર અને એક અહીંયા છે, બરાબર? ધારીએ કે કોઈ ક્ષેત્ર રેખા મારી પાસે કંઈક આવી છે, કોઈ પણ વિદ્યુતભાર છે ક્ષેત્ર રેખા મને આવી મળે છે, તો આ બિંદુ પાસે ધારો કે હું સ્પર્શક ડ્રો કરીશ તો ક્ષેત્ર રેખા પરના કોઈ પણ બિંદુએ દોરેલો સ્પર્શક તે બિંદુએ ક્ષેત્રની દિશા દર્શાવે છે. કોની દિશા દર્શાવે છે? ક્ષેત્રની દિશા દર્શાવે છે. આ પોઈન્ટ ખાસ મહત્વનો છે તમારે કે ક્ષેત્ર રેખા પર અવકાશમાં કોઈ પણ બિંદુએ ક્ષેત્રના વક્રો દોરેલા હોય તો એ વક્ર પરના જે તે બિંદુએ દોરેલો સ્પર્શક તે બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્રની દિશા દર્શાવે છે. તો આ પોઈન્ટને રિલેટેડ જો કહીએ આપણે કે બે ક્ષેત્ર રેખાઓ કદી એકબીજાને છેદે નહીં. ધારો કે આ એક ક્ષેત્ર રેખા છે, બીજી ક્ષેત્ર રેખા આપણે ધારો કે આ રીતની આપીએ છીએ, અહીંયા વિદ્યુત પાસે અહીંયાથી આપીએ છીએ આ રીતે. તો આ છેદન બિંદુ પાસે એક સ્પર્શક આમ બને, બીજો સ્પર્શક છે એ કંઈક આ ડાયરેક્શન ની અંદર બને. તો વિદ્યુત ક્ષેત્રને બે દિશા હોવાનું સૂચન થાય, જે પોસિબલ નથી. ક્લિયર થાય છે મિત્રો? જે પોસિબલ નથી. ઓકે, એટલા માટે બે ક્ષેત્ર રેખાઓ કદી એકબીજાને છેદે નહીં. ત્યાર પછી સ્થિર વિદ્યુતભાર તંત્રની વિદ્યુત ક્ષેત્ર રેખાઓ છે. સ્થિર વિદ્યુતભાર તંત્રની વિદ્યુત ક્ષેત્ર રેખાઓ કદી બંધ ગાળા રચતી નથી. ખાસ સમજો મિત્રો, વિદ્યુત ક્ષેત્રની જે રેખાઓ છે એ કદી બંધ ગાળા રચશે નહીં. એટલે કે ધન વિદ્યુત ભારમાંથી ઉદ્ભવે છે અને ઋણ વિદ્યુત ભારમાં અંત પામે છે. આગળ વાત કરીએ. પણ જો આની અંદર એક અલગ પોઈન્ટ આપવો હોય તો ચુંબકીય ક્ષેત્ર રેખાઓ છે, તમે અગાઉના ધોરણમાં ભણેલા હશો કે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ છે બંધ ગાળા રચે છે. બહારના વિસ્તારની અંદર તમે જોઈ શકો છો n થી s, અંદર s થી n તરફ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ જોવા મળે છે. ખ્યાલ આવે છે? ઓકે, તો ચોથો પોઈન્ટ તમારી પાસે થયો કે કોઈ બંધ ગાળા રચતી નથી. ઓકે, ત્યાર પછી 5 નંબર કે ક્ષેત્ર રેખાઓ જે છે એના કોઈ વિસ્તારમાં ક્ષેત્ર રેખાઓનું યોગ્ય રીતે કરેલું વિતરણ, એટલે કે ટૂંકમાં ક્ષેત્ર રેખાઓ તમને દર્શાવેલી હોય તો જે તે વિસ્તારમાં તમે જે પ્રકારે ક્ષેત્ર રેખાઓનું વિતરણ કરેલું હોય તો એ બિંદુ પાસે ક્ષેત્રની તીવ્રતાનો ખ્યાલ આપે છે. મીન્સ કે ઘનતાના સંદર્ભમાં કે ક્ષેત્ર રેખાઓ વધારે હશે તો શું થશે? ક્ષેત્ર પ્રબળ. ક્ષેત્ર રેખાઓ છૂટી છૂટી હશે, ક્ષેત્ર કેવું હશે? નિર્બળ હશે. ક્લિયર થાય છે મિત્રો? ઓકે, આગળ વાત કરીએ કે આપેલ ક્ષેત્ર રેખા પરના
જે આપણે વાત કરી આપેલ ક્ષેત્ર રેખા પરના કોઈ પણ બિંદુએ દોરેલો સ્પર્શક તે બિંદુ પાસે ક્ષેત્રની દિશા દર્શાવે છે. ઓકે, અને ત્યાર પછી છેલ્લે વાત કરીએ કે સમાન વિદ્યુત ક્ષેત્ર દર્શાવતી ક્ષેત્ર રેખાઓ એકબીજાને સમાંતર અને એકબીજાને સમાંતર હશે અને એકબીજાથી સમાન અંતરે હોવાની છે. એટલે કે ટૂંકમાં આ રીતની ક્ષેત્ર રેખાઓ આપણે દર્શાવી શકીએ છીએ. તો આ ક્ષેત્ર કેવું થયું? સમાન વિદ્યુત ક્ષેત્ર થયું. કેવું થયું? સમાન વિદ્યુત ક્ષેત્ર થયું. અને જે બિંદુવત વિદ્યુતભારનું હમણાં આપણે ભણેલા હતા, બિંદુવત વિદ્યુતભારનું વિદ્યુત ક્ષેત્ર કેવું થાય? અસમાન વિદ્યુત ક્ષેત્ર થાય. ખ્યાલ આવે છે? તો અસમાન વિદ્યુત ક્ષેત્રમાં તમે ઉદાહરણમાં આપી શકો છો બિંદુવત વિદ્યુતભારનું ક્ષેત્ર. અને સમાન વિદ્યુત ક્ષેત્રની અંદર તમે ભવિષ્યમાં ભણવાના છો કેપેસિટરનું કેપેસિટરની અંદરના વિસ્તારનું વિદ્યુત ક્ષેત્ર જે છે એ કેવું હોય છે? સમાન વિદ્યુત ક્ષેત્ર હોય છે. કેવું હોય છે? સમાન વિદ્યુત ક્ષેત્ર હોય છે. ક્લિયર થાય છે મિત્રો? તો આ 7 લાક્ષણિકતાઓ છે તમારે ધ્યાનમાં રાખવાની છે. અને આને અનુલક્ષીને તમારે 2 માર્કનો એક આઈએમપી ક્વેશ્ચન પણ થઈ શકે કે વિદ્યુત ક્ષેત્ર રેખાઓના ગુણધર્મો અથવા તો વિદ્યુત ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતા છે કઈ રીતે થાય છે એ મહત્વની છે. એક વાત કરવાની રહી કે જો તમે વિદ્યુત ક્ષેત્રની અંદર તમે ધન વિદ્યુતભાર મૂકશો. આપણે એક પોઈન્ટ જો સમજીએ, જો આ બધી ચર્ચા કમ્પ્લીટ થઈ ગઈ છે, એક પોઈન્ટ અલગથી છે કે ધારી લો કે આપણી પાસે કોઈ ક્ષેત્ર છે અને ક્ષેત્રની અંદર આપણે ધન અને ઋણ વિદ્યુતભાર મૂકીએ. આપણે એક લાક્ષણિકતા કહી હતી કે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ધનમાંથી ઉદ્ભવે અને ઋણમાં અંત પામે છે. તો વિદ્યુત ક્ષેત્રની દિશા કઈ થઈ? ધનથી ઋણ થઈ. વિદ્યુત ક્ષેત્રની દિશા કઈ થઈ? ધનથી ઋણ તરફ થવાની છે. ખ્યાલ આવ્યો? તો ધારી લો કે મારી પાસે ક્ષેત્ર રેખાઓ જે છે આ રીતની છે. ક્ષેત્ર રેખાઓ આ રીતની છે. આની અંદર હું કોઈ એક ધન વિદ્યુતભારને મૂકું. કયા વિદ્યુતભારને મૂકું? ધન વિદ્યુતભારને મૂકું. તો આ બાજુ ધન છે, આ ધન. ધન શું થશે? અપાકર્ષણ. ધન અને ઋણ કેવું થશે? આકર્ષણ. તો આ વિદ્યુતભાર ઉપર બળ ક્યાં લાગશે? ક્ષેત્રની દિશામાં બળ લાગે છે. ક્યાં બળ લાગે છે? ક્ષેત્રની દિશામાં બળ લાગે છે. તો એ વસ્તુ તમારે મિત્રો ખાસ યાદ રાખવાની છે કે ધન પર ક્ષેત્રની દિશામાં ક્યાં આવશે? ધન પર ક્ષેત્રની દિશામાં બળ લાગશે. અહીંયા ખાસ સમજો તમે. આ રીતની ક્ષેત્ર રેખાઓ તમને આપેલી છે. બીજી ક્ષેત્ર રેખાઓ આપણે અહીંયા ડ્રો કરી દઈએ. જો તમે અહીંયા પોઝિટિવ વિદ્યુતભાર મૂકો, ધન વિદ્યુતભાર મૂકો, તો ધન પર ક્યાં લાગશે? ક્ષેત્રની દિશામાં. ધન પર ક્ષેત્રની દિશામાં. અને ઋણ પર અહીંયા જો તમે ઋણ વિદ્યુતભાર મૂકો તો એના પર ક્યાં બળ લાગશે? આ ડાયરેક્શન ની અંદર બળ લાગશે. તમે ધન વિદ્યુતભાર મૂકેલો છે તો બળ ક્યાં લાગે છે? આ ડાયરેક્શન ની અંદર લાગે છે. ઋણ પર ક્ષેત્રની વિરુદ્ધમાં બળ લાગશે. તો આ પોઈન્ટ છે મિત્રો ખાસ યાદ રાખવાના છે. આ બંને પોઈન્ટ છે તમારે જેટલી વખત લખવા પડે એટલી વખત લખી નાખો અને યાદ રાખવાની ટ્રાય કરો કે વિદ્યુત ક્ષેત્રની અંદર તમે ધન વિદ્યુતભારને મૂકો તો ધન પર ક્ષેત્રની દિશામાં બળ લાગશે અને ઋણ વિદ્યુતભાર મૂકો તો ઋણ પર ક્ષેત્રની વિરુદ્ધમાં છે બળ લાગે છે. બંને કેસની અંદર મિત્રો બળ લાગતું હોવાથી વિદ્યુતભાર કેવી ગતિ કરે છે? પ્રવેગિત ગતિ કરે છે એવું આપણે કહી શકીએ છીએ. ક્લિયર થાય છે? તો ખાસ આ 2 પોઈન્ટ તમારે યાદ રાખવાના છે. આજની ચર્ચામાં આટલું રાખીએ છીએ. આગળ આપણે જે એક્ઝામ્પલની ચર્ચાઓ છે કરવાની છે એ આપણે આગળ જોઈએ મિત્રો. એક્ઝામ્પલ નંબર 1.8. ઉદાહરણની અંદર આપણે લાસ્ટ લેક્ચરની અંદર એક એક્ઝામ્પલ બાકી હતો. એક્ઝામ્પલની ચર્ચાઓ કરીએ. એક્ઝામ્પલની ચર્ચા લઈએ આપણે. તો એની અંદર 2 વાત છે ખાસ મહત્વની છે. તમે હમણાં જ ભણ્યા, આપણે હમણાં જ ચર્ચા કરી કે વિદ્યુત ક્ષેત્રની અંદર જ્યારે તમે ધન અથવા તો ઋણ અથવા તો કોઈ પણ વિદ્યુત ભારને મૂકો છો ત્યારે એના ઉપર બળ લાગે છે. ધન વિદ્યુત ભારને મૂકીએ તો ક્ષેત્રની દિશામાં બળ લાગે છે. ઋણ વિદ્યુત ભારને મૂકીએ તો ક્ષેત્રની વિરુદ્ધમાં બળ લાગે છે. તો એ ચર્ચાને ધ્યાનમાં રાખીને આપણે અત્યારનો ઉદાહરણ નંબર 1.8 કરવો છે.
તો બોર્ડ ઉપર રકમ જોઈએ એની મિત્રો કે એક ઇલેક્ટ્રોન 2 × 10⁴ ન્યૂટન પર કુલંબ, એટલે તમને વિદ્યુત ક્ષેત્ર આપી દીધેલું છે મિત્રો. જે માહિતી આપેલી છે એ માહિતીને અહીંયા લખવાની ટ્રાય કરીએ કે વિદ્યુત ક્ષેત્ર તમને જે આપેલું છે એ વિદ્યુત ક્ષેત્ર કેટલું આપેલું છે 2 × 10⁴ ન્યૂટન પર કુલંબ. 2 × 10⁴ ન્યૂટન પર કુલંબ વિદ્યુત ક્ષેત્ર તમને આપેલું છે. આગળ વિદ્યુત ક્ષેત્રમાં 1.5 સેન્ટીમીટર જેટલા અંતરનું પતન પામે છે. અંતર તમને આપેલું છે કે કેટલા અંતરનું પતન પામે છે 1.5 સેન્ટીમીટર, એટલે કે 1.5 × 10⁻² મીટરનું પતન પામે છે. આગળ જોઈએ કે આકૃતિમાં ક્ષેત્રનું માન અચળ રાખીને તેની દિશા ઉલટાવવામાં આવે અને તેમાં એક પ્રોટોન તેટલા જ અંતરનું પતન પામે છે. આકૃતિ ડી મુજબ તો દરેક કિસ્સામાં પતન માટે લાગતો સમય ગણો. ગુરુત્વની અસર હેઠળ મુક્ત પતન સાથેનો તફાવત સમજાવો. તમને શું કીધેલું છે? આકૃતિ એ તમને અહીંયા આપેલી છે, આ એ આકૃતિ છે અને અહીંયા આકૃતિ બી આપેલી છે. સૌપ્રથમ કોને લીધેલો છે? ઇલેક્ટ્રોનને મિત્રો. કોને લીધેલો છે? ઇલેક્ટ્રોનને. કે ધારો કે કોઈ એક ઇલેક્ટ્રોનને મૂકીએ આપણે, ધારો કે અહીંયા કોઈક ઇલેક્ટ્રોન મૂકેલો છે, તો ઇલેક્ટ્રોનને આપણે વિદ્યુત ક્ષેત્રમાં મૂકીએ તો આપણને સ્વાભાવિક વસ્તુ જે ખબર છે કે ઋણ વિદ્યુત ભારને વિદ્યુત ક્ષેત્રમાં મૂકતા ક્ષેત્રની વિરુદ્ધમાં બળ લાગે છે. વિરુદ્ધમાં બળ લાગે એટલે ક્ષેત્ર આ દિશામાં છે, આ ડાયરેક્શનમાં છે, બળ ક્યાં લાગશે? નીચેની ડાયરેક્શનમાં. તો આ ડાયરેક્શનમાં બળ લાગવાનું છે. એને બળ લાગતા એ ગતિ કરીને કેટલું પતન કરે છે? તો કે વિદ્યુત ક્ષેત્ર કેટલું આપેલું છે અમને? 1.5 સેન્ટીમીટર. કેટલું આપેલું છે? આ અંતર તમને આપી દીધેલું છે 1.5 સેન્ટીમીટર. કેટલું આપેલું છે? 1.5 સેન્ટીમીટર મિત્રો આપેલું છે. બીજા કેસમાં તમને એવું કીધું છે કે ઇલેક્ટ્રોનને વિદ્યુત ક્ષેત્રની દિશા ઉલટાવી. પહેલા ઉપરની ડાયરેક્શનમાં વિદ્યુત ક્ષેત્ર હતું, હવે નીચેની ડાયરેક્શનમાં છે. હવે એમાં એક ઇલેક્ટ્રોનને બદલે પ્રોટોન મૂકવાનો છે. પ્રોટોન એટલે કે પોઝિટિવ ઇલેક્ટ્રોન જ તે. તો જો પોઝિટિવ ઇલેક્ટ્રોનને આપણે મૂકીએ તો કે ધન વિદ્યુત ભારને મૂકીએ તો ધન પર ક્ષેત્રની દિશામાં બળ લાગે, તો એના પર પણ આ દિશામાં બળ લાગવાનું છે. તો હવે એ બંનેને 1.5 સેન્ટીમીટર જેટલું વિદ્યુત ક્ષેત્ર પાર કરવા માટે કેટલો સમયગાળો લાગશે એ સમયગાળો આપણે મેળવવાનો છે. એટલે કે સમયગાળાની અંદર આપણે લખી શકીએ ઇલેક્ટ્રોન માટેનો સમયગાળો અને પ્રોટોન માટેનો સમયગાળો કેટલો છે મેળવવાનું છે. ઇલેક્ટ્રોન અને પ્રોટોન પરના વિદ્યુત ભાર જો આપણે લખવા હોય તો વિદ્યુત ભારની કિંમત તો E = 1.6 × 10⁻19 કુલમ. દળની ચર્ચા કરીએ તો ઇલેક્ટ્રોનનું દળ આવશે 9.1 × 10⁻31 કિલોગ્રામ અને પ્રોટોનનું દળ જો લખવું હોય તો એ આપણી પાસે આવશે 1.67 × 10⁻27 કિલોગ્રામ. આટલી માહિતી આપણને મિત્રો આપેલી છે. પણ એક વસ્તુ પતન કરે છે. શું કરે છે? પતન, મુક્ત પતન કરે છે. મુક્ત પતન હોવાથી મિત્રો 11મા ધોરણનો એક ખ્યાલ યાદ કરો. પ્રારંભિક વેગ કેવો થશે? 0 થશે. કેવો થશે? 0. એટલે કે v0 બરાબર કેવો લઈ શકાય? આપણે 0 લઈ શકીએ છીએ. ક્લિયર થાય છે? હવે આપણે જોઈએ છે સમય. 11મા ધોરણના ગતિના સમીકરણો યાદ કરો મિત્રો. 3 સમીકરણો. એમાં આપણે ચર્ચાઓ જે કરેલી હતી કે અંતર અને સમય હોય, અંતર અને સમય હોય એવું કયું સમીકરણ છે આપણી પાસે? તો કે 2 નંબરનું D = V0t + 1/80². તો આ સમીકરણ મુજબ તમે સમય મેળવી શકો છો. પણ એ સમયની અંદર કોણ આવે છે? પ્રવેગ આવે છે. તો પ્રવેગ મેળવવો પડશે. તો સૌપ્રથમ ચર્ચા કરીએ. આપણે બંને માટે ચર્ચા કરવાની જ છે. તો બંને માટે જો આપણે વાત કરીએ તો પહેલા ઇલેક્ટ્રોન માટે આપણે વાત કરીએ. ઇલેક્ટ્રોન માટે આપણે જો પ્રવેગ મેળવવો હોય તો આપણી પાસે સમીકરણ છે મિત્રો કે વિદ્યુત ક્ષેત્રમાં આપણી પાસે બે ઇક્વેશન આવશે કે અહીં F બરાબર ma ઇલેક્ટ્રોન માટે છે એટલે me
AE આવશે. વિદ્યુત ક્ષેત્રમાં ઋણ વિદ્યુત ભારિત ઇલેક્ટ્રોનને મૂકીએ તો ઇલેક્ટ્રોન પર લાગતું બળ F બરાબર QE. Q ની જગ્યાએ આપણે મૂકીએ E, ઇલેક્ટ્રોન માટે જ છે, અહીંયા આવશે E ઇઝ ઇક્વલ ટુ ME AE આવશે. કારણ કે F બરાબર QE. આના પરથી આપણને પ્રવેગ મળે તો પ્રવેગ AE ઇઝ ઇક્વલ ટુ EE ના છેદમાં ME થશે. ખબર પડી મિત્રો? તો આ તમને પ્રવેગ મળ્યો. આપણે જોઈએ છે શું? સમય જોઈએ છે. તો સમય મેળવવા માટે આપણી પાસે કયું ઇક્વેશન છે? તો કે હવે આપણે લખી શકીએ ત્યાં તો કે હવે D ઇઝ ઇક્વલ ટુ V0t પ્લસ 1/2 AT સ્ક્વેર પરથી. તો આ સમીકરણનો મિત્રો ઉપયોગ કરીએ તો પ્રારંભિક વેગ કેવો છે? 0 છે અને એની જગ્યાએ તમે આ લખી શકો છો. તો આના પરથી આપણે આવું લખી શકીએ D ઇઝ ઇક્વલ ટુ 0 પ્લસ 1/2 એની જગ્યાએ AE, ટીની જગ્યાએ TE સ્ક્વેર. તો આના પરથી આવું થઈ શકે કે TE સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 2D ના છેદમાં AE. તો આના પરથી એક ઇક્વેશન આપણને મળે TE નું. TE ઇઝ ઇક્વલ ટુ અહીં સ્ક્વેર છે તો સામે સ્ક્વેર રૂટ થઈ જશે. તો TE ઇઝ ઇક્વલ ટુ 2D ના છેદમાં AE છે તો એની જગ્યાએ સમીકરણ નંબર 1 આપી દો. તો આ સમીકરણનો ડાયરેક્ટ તમે અહીંયા ઉપયોગ કરી શકો છો. હલો, તો આ સમીકરણનો ઉપયોગ ડાયરેક્ટ તમે જો અહીંયા કરો તો AE ની જગ્યાએ શું લખી શકો? E ના છેદમાં ME. તો અહીંયા શું આવશે? E કેપિટલ E ના છેદમાં ME, છેદનો છેદ અંશમાં, એટલે અહીંયા શું આવશે? ME આવશે. બસ મિત્રો, હવે સમય મેળવવા માટે માત્ર ને માત્ર તમારે શું કરવાનું છે? કિંમત જ મૂકવાની છે. અંડર રૂટ 2D. ડી કેટલો આપેલો છે? 1.5. 1.5 ગુણ્યા 10⁻2 ઘાત. ઇલેક્ટ્રોનનું દળ 9.1 ગુણ્યા 10⁻31 ના છેદમાં ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર 1.6 10⁻19 અને ઇલેક્ટ્રિક ફિલ્ડ કેટલું આપેલું છે? 2 ગુણ્યા 10⁴ ન્યૂટન પર કુલમ. તો આના પરથી તમે ગણતરી કરો તો ઇલેક્ટ્રોનને વિદ્યુત ક્ષેત્ર કાપવા માટે લાગતો સમય કેટલો આવશે? આની તમે જો કેલ્ક્યુલેશન કરશો તો 2.92 ગુણ્યા 10⁻9 સેકન્ડ મળશે. કેટલી મળશે? 2.92 ગુણ્યા 10⁻9 સેકન્ડ. અથવા તો TE ઇઝ ઇક્વલ ટુ 2.92 નેનો સેકન્ડ પણ તમે કહી શકો છો. કેટલો? 2.92 ગુણ્યા 10 નેનો સેકન્ડ પણ તમે કહી શકો છો. તો આ કોની માટે થયું મિત્રો? ઇલેક્ટ્રોનને સમાન વિદ્યુત ક્ષેત્ર પાર કરવા માટે લાગતો સમય. હવે આ જ ચર્ચા કોની માટે છે? પ્રોટોન માટે છે. કારણ કે વિદ્યુત ક્ષેત્ર ચેન્જ કરી નાખેલું છે એટલે કે દિશા બદલી દીધેલી છે. ઇલેક્ટ્રોનની જગ્યાએ ધન વિદ્યુતભાર લઈ લીધેલો છે પ્રોટોન, અને એને પતન માટે લાગતો સમયગાળો મેળવવો છે. તો આ ચર્ચા સેમ આવશે મિત્રો. હવે જાતે કેલ્ક્યુલેશન કરવાની છે. આ ચર્ચા સેમ આવવાની છે. આ જે સફિક્સમાં જે ઇલેક્ટ્રોન માટે લખેલા છે એની જગ્યાએ કોની માટે? પ્રોટોન માટે. તો પ્રોટોનનો પ્રવેગ તમને મળે AP ઇઝ ઇક્વલ ટુ EE ના છેદમાં MP. વ્યાપક રીતે જો આપણે કહીએ તો જો આ સમીકરણ તમને જે આપેલું છે આ જ સમીકરણ મારે પ્રોટોન માટે લખવું હોય, કોની માટે? પ્રોટોન માટે લખવું હોય તો કે હવે પ્રોટોન માટે, તો પ્રોટોન માટે જો મારે લખવું હોય આ સમીકરણ તો પ્રોટોન માટે હું શું લખીશ? TP ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ 2DMP ના છેદમાં EE. ચેન્જ ક્યાં આવે છે મિત્રો? ચેન્જ ખાલી અહીંયા કોનું દળ છે? ઇલેક્ટ્રોનનું. અહીંયા કોનું આવશે? પ્રોટોનનું. બાકી કશો ચેન્જ થશે નહીં. આ જ મેથડ મુજબ તમારે આ સમીકરણ મેળવવાનું છે. આમાં માત્ર ને માત્ર જો તમે કિંમત મૂકી દો તો કિંમત મૂકતા શું થશે? 2 ગુણ્યા 1.5 10⁻2 પ્રોટોનનું દળ 1.67 ગુણ્યા 10⁻27 ના છેદમાં
વિદ્યુતભાર પ્રોટોન પરનો 1.6 10⁻⁻19 વિદ્યુત ક્ષેત્ર 2 × 10⁴. તો આની કેલ્ક્યુલેશન જો તમે મિત્રો કરો તો એનો આન્સર જે તમારી પાસે આવશે એ આન્સર તમને કેવો મળશે તો કે TP = 1.26 × 10⁻⁷ સેકન્ડ. કેટલો મળે છે? 1.26 × 10⁻⁷ સેકન્ડ છે એ તમને આન્સર મળશે. ખબર પડી? તો આ મેથડ મુજબ છે એ તમારે એક્ઝામ્પલ છે એ સોલ્વ કરવાનો છે. આમાં નવીન કાંઈ નથી. એક સમીકરણ તમારા 11 નો યુઝ છે F = ma. એક સમીકરણ આપણે આ જ ચેપ્ટરનું કે વિદ્યુત ક્ષેત્રમાં બિંદુવત વિદ્યુતભારને મૂકતા એના પર લાગતું બળ F = QE. બંને પરથી તમે પ્રવેગ મેળવી શકો છો. પ્રવેગ મળી જાય એટલે તમે શું તો કે ગતિનું સમીકરણ યુઝ કરી તમે સમય મેળવી શકો છો અને એની અંદર કિંમત મૂકી કેલ્ક્યુલેશન માત્ર તમારે કરવાની છે. સાથે તમને એવું કીધેલું છે કે ગુરુત્વની અસર હેઠળ મુક્ત પતન સાથેનો તફાવત. આ બંનેમાં તમે જોઈ શકો છો મિત્રો, આ બંને જે તમને આન્સર મળેલા છે એમાં તમે જોઈ શકો છો કે વિદ્યુત ક્ષેત્રની અંદર દળ કોનું વધારે? દળ કોનું? તો કે પ્રોટોનનું દળ વધારે છે. તો જેનું દળ વધારે છે મિત્રો એને સમય કેવો લાગે છે? વધારે લાગે છે. જેનું દળ ઓછું છે એને સમય કેવો લાગે છે મિત્રો? ઓછો સમય લાગે છે. ખબર પડી? પણ ગુરુત્વ ક્ષેત્રની અંદર મુક્ત પતન માટે લાગતો સમય દળ પર આધારિત નથી. તો આ તમારો છે ફાઇનલ આન્સર કે ગુરુત્વ પતન હોય તો એમાં લાગતો સમય, મુક્ત પતન માટે લાગતો સમય છે દળ પર આધારિત હોતો નથી. ક્લિયર થાય છે? ઓકે, તો સ્ટોપ કરીને નોટ ડાઉન કરી લેવા વિનંતી. ઓકે, સારું.